ત્યાર પછી ત્યાંથી ગયાજી ગયા. ગયાજી પણ બહુ સુંદર તીર્થ છે. નદીના કિનારે ઘણા બધા આશ્રમો છે. ગયાજીનો રસ્તો પણ થોડોક વિકટવાળો છે. કલકત્તાથી આસનસોલ થઈ અને ગયાજી જવાય, આખી રાત્રિ પસાર કરીએ, એ લગભગ 300-400 કિલોમીટર થાય. પણ વચ્ચે આખું એટલું બધું જંગલ આવે બિહારનું, પણ બહુ ધ્યાન રાખવું પડે, ભયાનક રસ્તો છે થોડોક. એ ગયાજી તીર્થ નદી કિનારે આખું વસેલું છે. નદીના મધ્ય ભાગની અંદર પણ એક સુંદર મંદિર છે. મોટા ભાગનું પિંડદાન નદી કિનારે થાય છે. બહુ રમણીય, લગભગ નહીં તો 1000 જેટલા મંદિરો નદીના કાંઠા ઉપર જ છે બધા. ઘાટ પણ બહુ સુંદર સુંદર છે. એ ગયાજી તીર્થની અંદર મહાનદી નામની એક નદી, એમાં સ્નાન કર્યું. આ પ્રદેશમાં વસતા હજારો તપોધન બ્રાહ્મણો મહારાજ યુધિષ્ઠિર પાસે આવ્યા. તેમણે વેદોક્ત વિધિથી ચાતુર્માસ્ય યજ્ઞ કરાયો. ચારે ભાઈઓએ એ ગયા તીર્થના બ્રાહ્મણો પાસે ચાતુર્માસ્ય નામનો યજ્ઞ ત્યાં કર્યો. 12 વર્ષનો સમય હતો, હાવ નવરા હતા, કઈ ઉતાવળ હતી નહીં ઘરે પહોંચવાની. એટલે નિરાતે તીર્થયાત્રા, તીર્થનો મહિમા, એમાંય બ્રાહ્મણો ઋષિમુનિઓ સાથે હતા. નવરાશનો નિવૃત્તિનો સમય હોય તો તીર્થયાત્રાને ફરવાનું બહુ મજા આવે. ભારત વર્ષની અમુક સ્થાનો એવા પવિત્ર અને દિવ્ય છે, ત્યાં જાય તો આપણે મનમાં શાંતિ થઈ જાય. એમાં હિમાલયમાં તો તમે પુલાશ્રમ જાઓ, બદ્રીનાથ જાઓ, આમ મહિનો દી રોકાણા હોય તો મજા આવી જાય. એવા બધા સ્થાનો, પણ હવે સંસારની ઝંઝટ હોય, કોઈને સમય હોય નહીં. એ મહાનદીની અંદર સ્નાન કર્યું. વેદોક્ત વિધિને જાણનારા બ્રાહ્મણો પાસે ચાતુર્માસ્ય યજ્ઞ કરાયો. તે શ્રેષ્ઠ બ્રાહ્મણો વેદ વેદાંગના પારગામી અને વિદ્યા અને તપમાં બહુ શ્રેષ્ઠ હતા. ચારે પાંડવોએ એમની સાથે થોડોક શાસ્ત્રાર્થ કર્યો. કારણ કે પાંડુના સંતાનોની સાથે, પુત્રોની સાથે ધૌમ્ય, લોમસ આદિ ઋષિ મુનિઓ હતા. બીજા બ્રાહ્મણો પણ વિદ્વાનો હતા. એ ગયા તીર્થના પંડિતો, વિદ્વાનો પણ ખૂબ હતા. એટલે એ બધા શાસ્ત્ર ચર્ચા કરવા માટે બેઠા. ઘણો સમય સુધી શાસ્ત્ર ચર્ચા ચાલી. વિદ્વાનો મળે તો શાસ્ત્ર ચર્ચા થાય. જ્ઞાનીને જ્ઞાની મળે તો રસની લૂંટાલૂંટ હોય, બાકી જ્ઞાનીને અજ્ઞાની મળે તો મહામાથા કૂટ હોય. એવું છે ભાઈ, જેની પાસે જ્ઞાન હોય, શાસ્ત્રની ચર્ચાઓ થતી હોય, એકબીજાના પ્રમાણો આપતા હોય. જ્ઞાન તો ભાઈ શાંતિને પ્રદાન કરનારો એક. જ્ઞાનની પરાકાષ્ઠા જ્યારે પ્રાપ્ત થાય ને પછી એની સ્થિતિની વાત જ આખી અલગ હોય. અને એ જ્ઞાનીઓ જ્યારે ચર્ચા કરતા હોય, શાસ્ત્રોના પ્રમાણો આપતા હોય, ત્યારે એ સાંભળવાનો વાદ વિવાદ બહુ મસ્ત હોય. અહીંયા શાસ્ત્ર ચર્ચા થઈ. ચારે પાંડવોએ એ ઋષિમુનિઓ, વિદ્વાનોના મુખેથી શાસ્ત્રોના રહસ્યો સમજ્યા, જાણ્યા. બહુ આનંદ થયો. એ સભાની અંદર એક શમઠ નામના વિદ્વાન, સંયમી બ્રહ્મચારી હતા. તેમણે રાજર્ષિ ગયનું ચરિત્ર બહુ સુંદર રીતે સમજાયું. આ ગયા નામનું તીર્થ, ગય નામના એક રાજા, એમણે અહીંયા એટલા બધા યજ્ઞો કર્યા. એ ગય નામના રાજા ઉપરથી આ તીર્થનું નામ ગયાજી પડ્યું. એમણે યજ્ઞો કરીને એટલી દાન અને દક્ષિણાઓ આપી કે જેની કોઈ ગણના ન થાય. એ મહારાજ ગયે પુણ્ય કર્મનું એવું અનુષ્ઠાન કર્યું. તેમના યજ્ઞના ની અંદર રસોઈઓ, પકવાનો, બ્રાહ્મણોને ભોજનો, દક્ષિણાઓ એટલા બધા વિપુલ પ્રમાણની અંદર આપવામાં આવ્યા હતા. મહાભારતની અંદર એવું લખે છે કે આકાશના તારા અને વરસાદની ધારાઓ કદાચ ગણી શકાય, પણ એ ગય રાજાએ જે દાન અને ભોજન કરાવ્યા એની કોઈ ગણના ન થઈ શકે. એટલું બધું અનુષ્ઠાન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવીને તૃપ્ત કર્યા, દક્ષિણાઓ ખૂબ આપી. તેથી એ તીર્થ એ ગય રાજાના નામ ઉપરથી ગયાજી તીર્થ પડ્યું. કોઈ પણ પિતૃઓ હોય
એમનું પિંડદાન ત્યાં મુખ્યત્વે થાય છે. મહાભારત ભાગવતની પ્રારંભની અંદર મહાત્મ્યની અંદર કથા પણ આવે છે. જ્યારે ધુંધુકારી પ્રેત થયો ત્યારે એના ભાઈ ગોકર્ણીએ ગયા તીર્થની અંદર પિંડદાન કર્યું. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.